નમસ્કાર, જોહાર. હું છું અત્યારે ડોલવણ વાંકલા ખાતે. કાલે સાંજથી જ અફવાઓની ખૂબ જ વાત ચાલી રહી હતી કે અંબિકા નદી જે ડોલવણ તાપી જિલ્લો અને નવસારી જિલ્લાને જોડતો જે પુલ છે એ પુલ ઉપર ક્રેક આવી ગઈ છે એવી અફવાઓનું બજાર ગરમ હતું અને સાંજથી જ લોકોને થતું હતું કે અંબિકાનો જે પુલ છે એ પુલ તૂટી જવાની અણી ઉપર છે કે એના ઉપર ક્રેક આવી ગઈ છે એટલે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. પણ એ વાત તદ્દન ખોટી છે, અફવા છે. એ પુલ હાલમાં ચાલુ છે, કાર્યરત છે, એના ઉપર કોઈ જ ક્રેક આવી નથી. પણ ડોલવણથી આગળ જે વાંકલા ગામ છે ત્યાં હાઈવે 56 ઉપર આવેલું એક નારું જે છે એ પુલિયું જે છે એ પુલિયુંની કિનારી ધરાશાયી થઈ ગઈ છે. ધરાશાયી તમે કિનાર જોઈ શકો છો, ખૂબ મોટા પાયે એના ઉપર ધોવાણ થયું છે. કારણ કે વરસાદનો જે કહેર હતો, જે વરસાદની મોસમ હતી, એ વરસાદની ભારે માત્રાના લીધે અહીંયા પ્રોટેક્શન વોલ જે બનાવી હતી એ પણ ધરાશાયી થઈ ગઈ છે. જે ધરાશાયી થઈ ગયેલ છે પ્રોટેક્શન વોલ પણ તમે જોઈ શકો છો. કારણ કે એ પુલિયા ઉપર ભારે ભરખમ વાહનો અહીંથી પસાર થાય, અહીંયા ફરી દબાણ આવે તો આ પુલ સંપૂર્ણ ધરાશાયી થાય એવી ઘટના બની શકે. એના માટે કલેક્ટર દ્વારા કાલે તાત્કાલિક જ એક નોટિફિકેશન જાહેર કરાવી દેવાયું અને જે રોડના રૂટ છે એ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા. ભીનારથી લઈને અનાવલ, કરચેલિયા, વલવાડા થઈને બારડોલી જવાનો એક રૂટ છે અને આ બાજુ બેડચીતનો એક રૂટ છે. એ રૂટને પણ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે, જેથી ભારે ભરખમ વાહનો છે એ અહીંથી જઈ નહીં શકે. એના માટેની આ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે સરકાર તરફથી, પ્રશાસન તંત્ર તરફથી. અને નોટિફિકેશન 1 તારીખથી લઈને 30 તારીખ સુધી નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. અહીંયા હું બતાવીશ કે પ્રોટેક્શન વોલ છે એ પણ સંપૂર્ણ ધરાશાયી થઈ ગઈ છે. અહીંયા જોઈ શકો છો તમે. કારણ કે વરસાદ જ એટલો હતો, કારણ કે ડાંગ જિલ્લામાં ભરપૂર વરસાદ હોવાના કારણે આ પ્રોટેક્શન વોલ ધોવાઈ ગયું એવું દેખાઈ રહ્યું છે. અહીંયાથી વાહનો જઈ રહ્યા છે. અત્યારે જે નાના વાહનો છે એ નાના વાહનો સંપૂર્ણપણે જઈ રહ્યા છે. સરકારી બસો પણ આવી રહી છે અમુક. પણ ભારે ભરખમ વાહનો જે છે એને અત્યારે હાલના ધોરણે 1 મહિના સુધી બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યાં સુધી આ સંપૂર્ણ કામ થાય ને. અત્યારની જે હાઈવે 56ની ટીમ છે એ પણ મશીનો સાથે અહીંયા આવી ગઈ છે અને એમનું કામ પણ શરૂ થાય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે અહીંયા લોડર મશીન ઊભું છે અને એમની કામ કરવાની ગતિવિધિ તેજ ચાલી રહી છે કે જેથી કરીને વહેલાથી વહેલી તકે આ રોડ ફરી ચાલુ થાય એના માટેના પ્રયાસો થઈ ચૂક્યા છે. પુલિયું કહીએ તો પણ ચાલે, પુલ નથી પણ પુલિયું છે. પુલિયું ધોવાઈ ગયું છે. એ પુલિયાની સાઈડની તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે પુલિયું તદ્દન બિસ્માર હાલતમાં છે. એ પુલના સ્લેબના પોપડા પણ ફીટી ગયા છે, સળિયા દેખાય છે, દિવાલ ઉપર તડ પડી ગયું છે. છતાં પણ હાઈવે 56ના અધિકારીઓએ એ પુલને કાર્યરત રાખવાનું કામ કર્યું એવું લાગી રહ્યું છે. ચોખ્ખું દેખાય છે. અહીંયા ગામના લોકોનું કહેવું છે કે આ પુલની રજૂઆત વારંવાર કરવામાં આવી હતી, કારણ કે આ પુલમાં જે પાણી આવે છે એના લીધે ધોવાણ થાય છે. આગળના જે ખેડૂત છે એમને પણ ઘણું નુકસાન થાય છે. પણ હાઈવે 56ના અધિકારીઓ કોઈ પણ એ બાબત ધ્યાનમાં લીધી નથી. જ્યારે પુલ અહીંયા ચોખ્ખો દેખાય આવે છે કે ક્યારે પણ પુલ ધરાશાયી થઈ શકે છે, તૂટી શકે છે. છતાં પણ હાઈવે 56ને બેદરકારી વાપરી છે અને ઉપરથી રસ્તો ચકાચક બનાવી દીધો છે. લાલી પાવડર કરીને હાઈવેને ચાલુ કરી દીધો. પણ એની નીચેથી દશા તમે જોઈ શકો છો કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે. અહીંયા ઘણા બધા લોકો પણ જોવા માટે ઊભા છે. શું કહેશો આ પુલ માટે? શું કહેશો? કોઈ આ પુલ પહેલેથી જ એવો હતો કે વરસાદના લીધે? આ પુલ છે ને વરસાદને લીધે નહીં, પણ પહેલેથી એને પેલા છે ને 3-4 વાર આવી ગયો પત્રકાર, 5-6 વાર આપ્યો. પહેલેથી બનાવવાની જરૂર હતી? હા, જરૂર હતી. આ બનાવવાનો બીજા બનાવ્યા કરે ને આ બનાવવાનો ખાસ આજ હતો એમ. ત્યારે બધા ધ્યાનમાં નહીં રાખીને આ બધું બોગસ કામ કરે. પેલું તૂટી ગયો ત્યારે હમણાં પથરા આવે તો પછી પથરા પડી જાય તો આખું આ બાજુ ભરાઈ જાય તો અમારા નુકસાન થાય એમ. એટલે તમારે આ પુલના પાણી રોધવાથી તમારા ખેતરમાં પાણી ભરાઈ જાય, તમને નુકસાન થતું નુકસાન થાય. એટલે બધાને જ આ બાજુ ઉપરના ગામડામાં પાણી ભરાઈ જાય. ગામડામાં પાણી ભરાઈ જાય. હા, આ પુલ પડી જાય એટલે બધાને જ નુકસાન થાય. બધાને નુકસાન થતું. હા, સ્થાનિક લોકો સાથે આપણે વાત કરી કે આ પુલ જ્યારે ધરાશાયી થયો, જ્યારે આ પુલના માટી ધસી પડી અને આ પુલ
જ્યારે અહીંથી પાણીનું અવર જવર બંધ થયું ત્યારે ઉપરવાસમાં જે ખેડૂતો છે, જે રહેતા લોકો છે, એમને ઘણું નુકસાન થયું છે અને લોકોનું કહેવું એ છે કે આ પુલની રજૂઆત વારંવાર કરી, આ પુલ ડેમેજ છે, આ પુલ બનાવવાની ખૂબ જ જરૂર છે, છતાં પણ હાઈવે 56ના અધિકારીઓએ કોઈ પણ ધ્યાનમાં લીધું નહીં અને અત્યારે તડબાતોડ મશીનરી સાથે હાઈવે 56ના અધિકારીઓ આવી ગયા છે અને અલ્ટિમેટ છે કે 2 થી 3 દિવસમાં પુલનું કામ થઈ જાય એવું છે. પણ જે રીતે પુલની દશા નીચેથી તમે જોઈ શકો છો કે પુલના જે નીચેના સ્લેબ ઉખડી ગયા છે, સળિયા દેખાય છે, પુલ ઉપર તળ દેખાય છે. એ તળને જોતા લાગે છે કે જો ફરી પાછો અંબાલાલની આગાહી પ્રમાણે જો ફરી પાછો વરસાદ આવશે તો આ પુલ ફરી પાછો ધરાશાયી થવાની ગણતરી ચોક્કસ છે અને આ પુલ ઉપર કોઈ હાદસો ન થાય એના માટે આ પુલ બનાવવો ખૂબ જ જરૂરી છે, સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે. જે અંબિકા પુલની વાત કાલે અફવાનો દોર ચાલી રહ્યો હતો કે પુલ ઉપર ક્રેક આવી ગઈ છે અને એના લીધે રસ્તો બંધ કર્યો છે, પણ અંબિકા પુલ અત્યારે તમે જોઈ શકો છો એના ઉપરથી વાહન ચાલે છે. ફક્ત માઇનોર જે ખાડા છે એ ખાડા છે પુલના નવસારી વિસ્તારની બાજુ, બાકી પુલ અત્યારે સહી સલામત છે. પુલ ઉપર કોઈ જ એવી નુકસાની નથી, કોઈ જ એવી વાત નથી કે પુલ એના માટે બંધ કર્યો છે. પુલની વાત જે કરીએ તો નારું છે, ગન્નારું છે, એ પુલિયું ધોવાણના લીધે આ હાઈવેને બંધ કરવામાં આવ્યો છે. બાકી અંબિકા પુલ ઉપર તમે જોઈ શકો છો અત્યારે પણ વાહન આવજાવ કરી શકે છે. ફક્ત ભારી ભરખમ વાહનને ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જે ભીનારથી અને બેડચીતથી ડાયવર્ટ કરી દેવામાં આવે છે. બાકી અંબિકા પુલ અત્યારે હાલમાં જ ચાલુ છે, એના ઉપર કોઈ પણ જાતની નુકસાની નથી.